જો મમ્મી, આપણા સપનાઓનું ઘર. અરે વાહ, ચાલ તને બતાવું. શું વાત છે. સ્વિમિંગ પુલ છે. હા, તું કહેતી હતી ને કિચનમાં વસ્તુઓ રાખવાની જેટલી પ્રોબ્લેમ થાય છે. ચલ તને આજે આ બતાવું. બહુ સ્પાઈસ. આપણો મસ્ત લિવિંગ રૂમ છે. અહીંયા બેસીને તું ચા પીતા પીતા પણ જોઈ શકે છે બહારનું એટમોસ્ફિયર. તને મજા આવશે. અહીંયા કપડાં ધોઈ શકીશું, મશીન અહીંયા રાખી શકીશું. બહુ સરસ મોટી જગ્યા છે. આ એક રૂમ છે. વાહ, અહીંયા મોટો મિરર છે. તને ગમે ને મોટો મિરર? જો રાતે તૈયાર થવાય. વાહ, આ છે તારો રૂમ. એ સૂઈ શકે, અહીંયાથી મસ્ત જોઈ શકે. જે રીતે તું એને કે અમે ક્યાં ગયા, શું કરે, બધી નજર તારે રાખવી હોય ને, નીચેથી પણ રાખી શકે છે, ઉપર સૂતી હોય તોય રાખી શકે. એટલે તારે ઉઠીને તું ચેક કરે કે હું આવી કે નહીં, એ જોવું પડે તારે. એ જોવું જ નહીં પડે. અહીંયા તરત તને ખબર પડશે મારી ગાડી આવી ગઈ. સરસ સરસ. અને તું એક મસ્ત જગ્યા બતાવું. આ પણ એક રીઝન છે કે જેના લીધેથી મેં આ ઘર લીધું. એમ તો બહુ બધા જોયા, પણ આ લેવા માટે આ જગ્યા. અહીંયા આપણે બેસીને મસ્ત ઘણી બધી મેમરીઝ બનાવીશું. વાહ, છે ને તારા સપનાનું ઘર? પ્રેમ મારા સપનાનું ઘર છે. મેં જેવું વિચાર્યું હતું એવું જ છે, એનાથી પણ અદ્ભુત છે. સરસ. ચાલ તો કે મને આપણે કાલે જ રહેવા આવી જઈએ અહીંયા.